અને હું કૃષ્ણ સિવાય ક્યાંય જઈશ નહીં. મારો ગુરુ વલ્લભ. વલ્લભ તમારી પાસે ઓલું વલ્લભ મારા ગુરુદેવ. હા, મારો ગુરુ વલ્લભ. એના સિવાય મારે બીજા કોઈને ઓળખવા નથી. તો ગાવ ને 1 મિનિટ. એ બહુ સરસ છે. મારા मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. युग युग राज करो, युग युग राज करो, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. समर्थ गुरु हमारे श्री वल्लभ नाम है, समर्थ गुरु हमारे श्री वल्लभ नाम है. ब्रज के चंद्र समान है, ब्रज के गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. दियो ब्रह्म संबंध लियो शरण में, लियो ब्रह्म संबंध लियो शरण में. पधराई प्रभु की सेवा, पधराई प्रभु की सेवा. कृपा दृष्टि की खान, कृपा दृष्टि की खान, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. अति दयालु अति कृपालु, अति दयालु अति कृपालु, कियो पुष्टि प्रकाश, कियो पुष्टि प्रकाश, दैवी जीव के नाथ है, दैवी जीव के नाथ है, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. नंदालय के बाल विहारी, नंदालय के बाल विहारी, निकुंज के युगल विहारी, निकुंज के युगल विहारी, सदा सेवा में रखियो, सदा सेवा में रखियो, दास तिहारी दास तिहारी है, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. युग युग राज करो, मेरे युग राज करो, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु
ગુરુ શ્રી વલ્લભ યુગ યુગ રાજ કરો, કુંજ નિકુંજના વિહારી. આખું સમજવા જેવું છે. અત્યારે આપણી પાસે સમય નથી ને ત્યાંનું વિવરણ બહુ જ સરસ છે. તો વાત આપણે પેલા આમેરના રાજા પૃથ્વીરાજની કરતા હતા. તો એકવાર તારદેવે કહ્યું, જે ગુરુ હતા ને પૃથ્વીરાજના, એ કે તું રાણીને અહીંયા લઈ આવ, હું જોઉં છું એ કેમ નથી માનતા, તમારું એટલું નથી ચાલતું. કૃષ્ણને તો હું મુઠ્ઠીમાં રાખું છું, લઈ આવો એને. હવે રાજાને આવું કે એટલે તો આમે એટલે એણે કહ્યું, આજ તમારે આવવું જ પડશે મારી સાથે. ગામની બહાર એમનો આશ્રમ છે અને એક એમ કરવું પડશે. એ કે હું મારા ઠાકોરજીની સેવા પહોંચી લઉં, પછી તમે જેમ કહેશો એમ કરીશ. પોતાના ગુરુને યાદ કર્યા. કોણે? રાણીએ. અને એ રાણી ગુરુદેવને કહ્યું કે આજે મને આવું કહ્યું છે. રાણીના ગુરુ કોણ હતા? કૃષ્ણ બિહારી. કોણ? એણે કૃષ્ણ બિહારીને કહ્યું કે આજે રાજા મારા ઉપર બગડ્યા છે, હવે મને લઈ જશે તો આવો અન્યાશ્રય મારે કરવો નથી. એના કરતાં મારી જિંદગીનો છેલ્લો દિવસ હોય મને પસંદ છે. કૃષ્ણ વિહારી કે તમારે નહીં જવાનું. કૃષ્ણ વિહારી આવ્યા, રાજાને કહ્યું કે મને તમારા ગુરુના છે દર્શન કરાવો ને. આટલા બધા તમારા ગુરુ સમર્થ છે? કૃષ્ણને મુઠ્ઠીમાં રાખી. કે હા. એ કે હાલો. લઈ ગયા. રાજા અંદર ગયા, કૃષ્ણ વિહારી બહાર બેઠા. એટલે ઓલા ગુરુ જે તંત્ર મંત્રવાળા હતા ને એ ફાટી પડ્યા. કારણ આ કયા હતા? કૃષ્ણવાળા. એ કે પેલા ઓલાને બહાર કાઢો, અહીંથી આગો કાઢો. ઓલા કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. એ તો બહાર બેઠા બેઠા બોલે. હવે ઓલાને એટલી અકળામણ થાય. કોને? ઓલો તારદેવ, મંત્ર તંત્ર વાળાને. હવે બધાએ કીધું ઊભા થઈ જાઓ. કૃષ્ણ બિહારીને કે દૂર જઈને બેસો, અહીંયા અમારા આશ્રમ પાસે નહીં. ઓલા હામું જ ન જુએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. હવે રાજાએ ગુરુને, એના ગુરુને કીધું, તારદેવને, એ કે તમે કૃષ્ણ મુઠ્ઠીમાં રાખ્યા જ બહાર જઈને કાઢો. એ કે પકડીને હાથ, તમારું તો સામર્થ્ય કેટલું બધું છે. રાજા કે મારા રાજકામ માટે હું જાઉં છું, સાંજે આવું ત્યારે તમે આને કાઢેલો હોવો જોઈએ. ઓલા તારદેવ કે સારું. હવે તો એવા તંત્ર મંત્ર જાણતા હતા ને, ભલભલાન માથે નાખે તો. હવે રાજા તો આવ્યા. રાણીને કે તૈયાર થઈ જાજો. રાણી કે હા. રાણીને પોતાના ગુરુ પર વિશ્વાસ હતો કે મારા ગુરુ મને મંત્ર તંત્રવાળા ગુરુની સન્મુખ ક્યારેય થવા દેશે નહીં. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ. વલ્લભ ચાહે સોહી કરે, વલ્લભ ચાહે સોહી કરે. હવે બધા ચગાવ્યા ઓલા તંત્ર મંત્ર વાળા તારદેવને. બહાર આવ્યા. એ ઊભા થાવ, બંધ કરો તમારે ગાવાનું, ચલો બીજે જાઓ. ઓલા કે તમે કોણ? હું તારદેવ. એ કે મને તો ગધેડો લાગો તમે. શું કીધું? શું લાગુ છું?
ગધેડો, ઓલો ગધેડા થઈ ગયા. કોણ? જો આપણામાં ચમત્કાર નથી પણ જરૂર પડે ત્યારે છોડતા, હવે ગધેડો થઈ ગયા. ભૂંકવા માંડ્યા, ઓલી જે બૂમો પાડતા હતા ને એના બદલે ભૂંકવા માંડ્યા. એટલે આ કૃષ્ણ મુરારીએ કહ્યું કે આ ગધેડાને જંગલમાં મૂકી આવો, જાઓ. હવે એના બધા સેવકોને ચમચાઓ, જે ખોટા માણસો હોય ને એના ચમચાઓ બહુ હોય, અને ચમચાઓને આજુબાજુ જ રાખે, એકને છટકવા ન દો, આમ બીવડાવે, એ આની ભેગું નહીં જવાનું, અને એને નહીં બોલવાનું. હંમેશા ખોટા હોય ને ચમચા ઘણાય હોય, અને સાચો હોય ને એકલો જ કાફી. સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના હોય મારા વાલા. હવે ઓલા લોકોએ બહુ બચાડાએ બધાય સેવકોએ વિનંતી કરી, અમારા ગુરુને આપી દો. આમ સાંજે રાજા આવ્યો, ઓલાને પૂછ્યું ક્યાં ગયા? એ કે તારદેવ. ઓલા બધા એકબીજાની સામું જુએ, તારદેવ ક્યાં ગયા? બિચારો એક હતો, એ કે ગુરુ એને ગધેડા. હે શું ગધેડા? એ કે ના, મારા ગુરુને ગધેડા ન બનાવતા, મારા ગુરુ પાછા આપી દો. મારા તાળદેવ ઘણું જાણે છે, મારા તાળદેવના હાથમાં કૃષ્ણ છે, મારા તાળદેવ મારા રાજમાં છે તો સારું છે. એવી વિનંતી કરે, એવી વિનંતી કરે કે લઈ આવો ગધેડાના અહીંયા. હવે આટલા બધા ગધેડામાં ગોતવો કેમ? કોઈથી ન ગોતાણું તો રાજા ગયા, તો રાજાને જોઈને આમ કરવા મળ્યા, એમ કે હું છું, હું છું, હું છું. રાજા લઈ આવ્યા, એ કે આને ગધેડાને મારા પાછા ગુરુ કરી દો. કે એને કામ એવા કર્યા છે ને કે એ ગધેડામાંથી આવો ગુરુ થાય એમ નથી. અને ત્યારે ગુરુએ ઈશારાથી કહ્યું કે કૃષ્ણ મુરારી, મારો ઉદ્ધાર કરો, મેં અત્યાર સુધી ઘણું ખોટું કર્યું છે. અને ત્યારે કહ્યું કે તમે જે કરતા હોય કરો, મને વાંધો નથી, પણ રાણી સાહેબાને જે હેરાન કરતા હતા એટલે મારે આ કરવું પડ્યું. બાકી અમે ચમત્કારમાં માનતા નથી અને ચમત્કાર કરતા નથી. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી. રાજાએ પછી શરણે આવ્યા અને કૃષ્ણ મુરારીને કહ્યું કે આજ પછી ક્યારેય હું પણ અન્યાશ્રય નહીં કરું અને કોઈ વ્યક્તિના પેલાની અંદર આવીશ નહીં. મેરે ગુરુ શ્રી વલ્લભ, મેરે ગુરુ શ્રી વલ્લભ. તો આપણા બધાના ગુરુ કોણ? વલ્લભ. આશરો એક શ્રી. બોલીએ છીએ ખરા મારા વાલા, પણ તોય અન્યાશ્રય કોક વાર થઈ જાય છે. એ અન્યાશ્રય થઈ જાય ને ત્યારે આપણા કરતાં આપણા વલ્લભને બહુ દુઃખ થાય. આની યારે મારા લગ્ન થયા હોય, આટલું સરસ રાખતા હોય, અને હું એના ભાઈબંધ સામે હસીને વાત કરીને પિક્ચર જોવા જાઉં, આનંદ સહન થાય મારા વાલા? ના થાય ને. તો આપણને વલ્લભે ગોવર્ધનનાથજી સાથે પરણાવી દીધા જ, અલૌકિક વિવાહ કરી દીધા જ. પછી શું કામ આપણે બીજાને પાસે જવું પડે? એ ઉછીનું લઈને આપવાના જ, એની પાસે પોતાનું કાંઈ નથી. એનું પ્રગટ પ્રમાણ કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું ત્યારે અંદર કેટલા માતા અને મહાદેવ હતા કે નહીં? આપણા કૃષ્ણ કોઈના સ્વરૂપમાં દેખાણા તમને? મારા વાલા, કૃષ્ણમાં બધાય આવી જાય પણ બધાયમાં કૃષ્ણ ના આવે. એક વિદ્યાર્થીએ જેને પ્રશ્ન કર્યો, જેરાજ મારે એક વાત કરવી જ, કરું? એ કે હા. એ કે મારા ભાઈબંધો મને બધે લઈ જાય ને હું બધે જાઉં છું, હનુમાનજી જાઉં ને, ગણપતિ જાઉં ને, શંકર ભગવાને જાઉં ને, માતામાય જાઉં ને, ચાચરે જાઉં ને, ચૌટે જાઉં. જે કે તારો પ્રશ્ન શું છે મને સમજાતો નથી. એ કે પણ હું બધામાં કૃષ્ણના દર્શન કરું છું. જે કે બધે રખડીને કૃષ્ણને શોધસ એના કરતાં કૃષ્ણમાં જ કૃષ્ણને શોધ. સમજાયું? આપણને વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધો છે મારા વાલા. અમારે કાઠિયાવાડીમાં એક કહેવત છે, નબળો ધણી હોય ને એની બૈરીને બધાય ભાભી કહે. સમજાણું કે ન સમજાણું? એ કાઠિયાવાડી વાળા પાછળ બેઠા છો છે કે નહીં? નબળો ધણી હોય ને એને બધાય ભાભી કહે.
મને કોઈ કે ભાભી? આ બધાય તમે શું કહો? ઈલાબેન, ઈલાબા કે તોય ઊંઘી જાઓ. કેમ? ધણી કેવો છે? તો એક જન્મ પૂરતો જે ધણી છે એના ઉપર આટલું ગૌરવ છે, તો આ તો જન્મ જન્મનો છે મારા વાલા. પછી આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. ડરે કોણ? જેનો ધણી નબળો હોય એ. આખી દુનિયાનો બાપ આપણો ધણી છે, એટલે આપણે ડરવાની જરૂર. હવે આપણે પૂરું કરીએ છીએ. એનું કારણ છે 5:30 થવા આવ્યા છે, અને આજે આનંદ એ જ કે વલ્લભના પ્રાગટ્યની વધાઈ બેઠીને આજે વૈષ્ણવ હોય વધારે છે, વધાઈમાં વધારે. એ જોઈને રાજી કેમ થવાય છે ખબર છે? જેટલા મોરના વધુ પીછા હોય ને એને કળા કરવાની મજા આવે. તો વલ્લભ આ બધાયના જુએ છે ને. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વલ્લભ આપને ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વલ્લભ આપને ગમતું. એક આપને ગમતા ઠાકોરજી અને બીજા ગમતા વૈષ્ણવ. અને વૈષ્ણવનું શું ગમે છે? દિનતા. દયારામભાઈ કહે છે ને, દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભક્તિના દેશમાં જાજો. હરિરાયજી કહે છે પુષ્ટિનું પહેલું પગથિયું દિનતા. ઘણા તો આમ બોલાવે ને તો વડચકું તોડી લે, એટલે આપણે મૂંઝાઈ જાય કે આપણે કઈ ગુનો તો નથી કર્યો ને. હે ઈલાબેન હાલો, અરે બાપા. અને ઘણા એટલું સરસ કે ઈલાબેન પગથિયા ચડવામાં તકલીફ પડે છે, સેજ હાથ પકડું. આપણે ગમે નહીં, પણ એની દીનતા. તમારા વાલા, આજે કામદા એકાદશી યજ્ઞનારાયણ ભટ્ટને મદન મોહનજીએ જે વલ્લભ પુત્ર સ્વરૂપે મદન મોહનજી સ્વરૂપે પ્રગટશે એનું દાન આપ્યું હતું, કામ પૂરો કર્યો હતો, એનો મનોરથ પૂરો કર્યો હતો. એ દિવસ આજે, એટલે આજની એકાદશીનું નામ કામદા એકાદશી. આવતી એકાદશીએ તો અહીંયા હોલમાં નહીં હોય, દસમે આપણે, એટલે હજી એ જ કહું છું, 11 નહીં હોય, એટલે નવા જે આવતા હોય એ ધક્કો ન ખાય. દસમે હોય છે, કારણ કે 11 બધાય નરોડા જાય, અને 12 આપણી શોભાયાત્રા. અહીંથી ને શોભાયાત્રા નીકળીને ફરીને પાછી આવશે. અને કોણ પધારવાનું છે? કોણ હજી વિનંતી કરવા જવાની છે, બરાબર. અને પછી આયા વચનામૃત, અને પછી નંદ ઘેર આનંદ ભયો. તો દસમે અહીંયા પાછું પાઠ ને સત્સંગ, એકાદશીએ નરોડા, અને 12ના દિવસે શોભાયાત્રા. અને આવતી એકાદશીએ સવારે 10:30 જેને નરોડા જવાનું જ એ બધાય વહેલા ઉઠીને ઠાકોરજીને લાડ લડાવી કાનમાં કહેજો, મારા વાલા તારા વલ્લભ પાસે જઈએ છીએ, હાલ મારી ભેગો. એટલે ત્યાં ઠાકોરજીની એટલી ભીડ થશે જેટલી વૈષ્ણવની ભીડ થશે, બરાબર ને મારા વાલા? તો અહીંથી ને આપણે 2 બસ 3 બસ થાય એટલી સંખ્યામાં એટલે જાશું કે આપણે બધા વલ્લભના વાલા છીએ. અમે વલ્લભના માનીતા શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા શ્રી કૃષ્ણ. જેટલા બ્રહ્મ સંબંધી છે ને, અને જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે, ત્યાં ગમે એટલી ભીડ હશે ને,
તમને કદાચ દર્શનમાં દ્રષ્ટિ નહીં મળે, પણ એની દ્રષ્ટિ તો તમારા ઉપર પડવાની ને પડવાની જ. અમે અંદરથી ઈચ્છીએ કે એકાદશીએ સવારે નહીં તો સાંજે જવાય, પણ હવે અમારા હાથમાં નથી, ઉંમર ને તબિયત. પણ વલ્લભ બોલાવશે તો આપણે પણ આવશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદાનવત પ્રણામ. ચંદ્ર સુરભી કુંડ जमुना कुंभनदास जी के द्वार पे मेरा बिल्शु कदम अप्सर मानसी गंगा पे रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे श्री वल्लभाधीश. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ કે દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભના ચંદ્ર દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.